ઇન્ડો નેપાળ આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારત અને નેપાળના વિવિધ રમતવીરોએ ભાગ લીધો હતો. વલસાડના પારડી સાંઢપોર ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકા મેઘાબેન પાંડેએ પાવર લિફ્ટિંગ રમતમાં ભાગ લીધો હતો, જેમાં તેઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આ સિવાય પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા પર્યાવરણની સુરક્ષા હેતુથી વિવિધ પ્રવૃત્તિઓ પણ મેઘાબેને કરી હતી. સંસ્થા દ્વારા આ પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન કરી વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું હતું. વલસાડની એક શિક્ષિકાએ નેપાળના પોખરા ખાતે આયોજિત સ્પર્ધામાં વેઇટ લિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ જીતી શાળા વલસાડ જિલ્લા અને દેશનું નામ રોશન કર્યું છે. વલસાડના ચીપવાડ વિસ્તારમાં રહેતી મેઘા પ્રજ્ઞેશ પાંડે કે જેઓ વલસાડના પારડી સાંઢપોર વિસ્તારમાં આવેલા શિક્ષક તરીકે ફરજ બજાવતી શિક્ષિકા મેઘા પાંડે એ નેપાળના પોખરા ખાતે ઇન્ડો નેપાળ આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ રમતોનું આયોજન થાય છે, જેમાં ભારત અને નેપાળના વિવિધ રમતવીરોએ ભાગ લીધો હતો. વલસાડના પારડી સાંઢપોર ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકા મેઘાબેન પાંડેએ પાવર લિફ્ટિંગ રમતમાં ભાગ લીધો હતો, જેમાં તેઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. મેઘા પાંડે સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે 2020માં તેઓએ જીમ સ્ટાર્ટ કર્યું હતું. ત્યારબાદ ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસ ટુર્નામેન્ટનું આયોજન થાય છે અને ગવર્મેન્ટ એમ્પ્લોયમાં રહેલા પ્રતિભાવની શોધ માટે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવતું હોય છે, જેમાં તેમના દ્વારા પાવર લિફ્ટિંગની સ્પર્ધામાં ભાગ લેવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેઓ નેશનલ સુધી 2 વખત રમી આવ્યા. ત્યારબાદ પાવર લિફ્ટિંગમાં જ આગળ વધવાની ઈચ્છાને લઈને તેમના દ્વારા નેપાળ ખાતે આયોજિત સ્પર્ધામાં ભાગ લીધો હતો, જ્યાં તેમના દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ વિજેતા થયા છે. પરિવારજનોએ પણ સારો સપોર્ટ કર્યો છે. સાથે જ શિક્ષક અને ગૃહિણી હોવા છતાં તેઓ બંને કાર્યોને સરખી રીતે કરે છે અને પોતાના આ કાર્ય માટે પણ સહેલાઈથી સમય કાઢી લે છે. તેઓએ શિક્ષણ ક્ષેત્રે પણ ઘણો સારો એવો પ્રદર્શન કર્યું છે, જ્યાં તેમને તાલુકા કક્ષાએ પણ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પણ મળ્યો છે. એક શિક્ષક તરીકે, ગૃહિણી તરીકે અને એક એથ્લીટ તરીકે પણ તેઓ શ્રેષ્ઠ છે, તે તેમને સાબિત કર્યું છે. આ જે હતી તે ઇન્ડો ભારત આંતરરાષ્ટ્રીય પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ હતી, જેમાં ઇન્ડિયાના અને ભારતના પાવર લિફ્ટર લોકો ત્યાં આવ્યા હતા. આ સિવાય એમાં કબડ્ડી, હોકી અને ક્રિકેટ ટુર્નામેન્ટ પણ હતી. આ પહેલાં મેં 2 વખત દિલ્હીમાં રમી ચૂકી છું નેશનલ લેવલે, અને ત્યાં એવું હોય છે કે અમારી એક ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસ કરીને ટુર્નામેન્ટ થાય છે. તેમાં અમારે ગુજરાત રાજ્ય લેવલે પસંદગી કરે છે અને એમાં પસંદગી પામીએ તો અમારે નેશનલ લેવલે રમવાનું હોય છે. તો નેશનલ કક્ષાએ પણ હું 2 વખત રમી આવી છું, અને આ વખતે આ ઇન્ડિયા પેસિફિક સ્પોર્ટ્સ ફેડરેશન તરફથી આ કોમ્પિટિશન હતી, જેમાં સૌપ્રથમ હું રાજસ્થાન ગઈ હતી જયપુરમાં, અને જયપુરમાં સિલેક્ટ થયા બાદ અમને લોકોને આ રીતે નેપાળમાં રમવા માટેનું તક મળી હતી. અગાઉ પણ મેઘાબેને વલસાડ, પુના, જયપુર અને દિલ્હીમાં યોજાયેલી પાવર લિફ્ટિંગ ટુર્નામેન્ટમાં ભાગ લઈ અનેક મેડલો મેળવ્યા હતા. શિક્ષણ ક્ષેત્રે પણ સારી કામગીરી કરી શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો. મેઘાબેનને આંતરરાષ્ટ્રીય સ્તરે મેળવેલી સિદ્ધિને શાળાના આચાર્ય, સ્ટાફ, મિત્રો તેમજ જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. સમગ્ર શિક્ષણ સમાજે મેઘાબેન માટે ગર્વની લાગણી અનુભવી હતી.